हेलो दोस्तों, तो अमे આવી ગયા છે આણંદ। તો આણંદ જોરદાર નજારો છે, અહીંયા મજા આવે છે ફરવાની। તો અમે આવ્યા હતા એકચ્યુઅલી બુદ્ધિકાની દવા લેવા આણંદ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા। દવા લઈને આવે ચાલ્યા છે ઘરે। તો મિત્રો તમે જોઈ શકો છો આણંદ। આજે તમને હું બધું જ બતાવીશ। આણંદની દુકાનો છે, રિયલી દુકાનો તમે જોઈ શકો છો। અહીંયા સ્ટોલ પણ છે, સ્ટોલ સાડીઓ સેન્ટર। તો આણંદમાં હવે આપણે ફરીશું, ડાયરેક્ટ જઈશું રેલવે સ્ટેશન। રેલવે સ્ટેશન જઈને આપણે ટ્રેનમાં ટ્રેન પકડવાની છે, 11:15 વાગ્યાની ટ્રેન પકડવાની છે। તો મિત્રો 11:15 વાગ્યાની ટ્રેન પકડી લઈશું। તો આ દુકાનમાં સગડી પણ મળે છે। તો આપણે હવે આગળ જઈને બતાવીશું, જોરદાર બસ સ્ટેન્ડ બતાવીશું, બરાબર છે? બસ સ્ટેન્ડ, આણંદનું બસ સ્ટેશન। તો મિત્રો અહીંયા છે બસ સ્ટેશન। તો અહીંયા નજીકનું બસ સ્ટેશન જો આણંદનું બસ સ્ટેશન છે। આ એકદમ જૂનું બસ સ્ટેન્ડ છે, કહેવા માટે કે જૂનું બસ સ્ટેન્ડ। કપડાં પણ સારા સારા મળે છે। અહીંયા રિક્ષાઓ પણ ઊભી રહે છે, ઓટો, હિન્દીમાં કહે છે ઓટો। તો દોસ્તો સુંદર મજાનો આણંદમાં નજારો છે। તો આપણે ભાઈએ આણંદ પહેલી વાર આવે છે, તો વર્ષમાં 1-2-4 વાર તો આવવાનું થાય છે આપણે આણંદ। 2-3 વાર પણ ફરી ઈચ્છા છે। તમે જોઈ શકો છો જોરદાર આણંદ ભાઈઓ નજારો। તો હવે આપણે સીધા રેલવે સ્ટેશન બતાવીશું, બરાબર? રેલવે સ્ટેશન આણંદમાં રેલવે સ્ટેશન ક્યાં આવ્યું છે તમને બતાવીશું। તો આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન નજીક। તો થોડી વારમાં રેલવે સ્ટેશનમાં આવી જઈશું। તો અહીંયા એક બજાર આવેલી છે, સુંદર બજાર। આણંદની સુંદર બજાર છે, જોરદાર સુંદર સુંદર વસ્તુ મળે છે। તમે જોઈ શકો છો મિત્રો, આ સુંદર બજાર છે। તો સુંદર બજારનો નજારો છે આ, તમે જોઈ શકો છો। સુંદર બજારમાં આવી ગયા છે, ત્યાં થોડુંક જ આગળ રહ્યું છે આપણું રેલવે સ્ટેશન। અહીંયા છે નાયબ પોલીસ સ્ટેશન। તો નાયબ પોલીસ સ્ટેશનની બાજુમાં રહીને આપણે ગયા છે। તો તમે જોઈ શકો છો નાયબ પોલીસ સ્ટેશન। તો હવે આપણે નીકળશું, સીધા રેલવેમાં બેસીશું, ટ્રેનમાં બેસીશું। ટ્રેન પકડવાની છે આપણે ઉમરેઠની, બરાબર છે? તો તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન આવી ગયું છે, સીધા આપણે ટ્રેનમાં મળીશું, બરાબર?